આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયની ઊંડી તપાસ કરવાના છીએ જે સદીઓથી મનુષ્યને મૂંઝવતો આવ્યો છે ન્યાય. પણ આ કોઈ કાયદાકીય ચર્ચા નથી. આજે આપણે એક બ્રહ્માંડીય નાટકના અંતિમ અંકને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે જે સ્ત્રોત છે તે ધર્મશાસ્ત્રીય લખાણોનો સંગ્રહ છે, જે પાપ, સજા અને સૃષ્ટિના અંતિમ હેતુ વિશે એક ખૂબ જ વિશિષ્ટ દૃષ્ટિકોણ રજૂ કરે છે. તો આપણી આજની આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ લખાણો અનુસાર ન્યાયનો આધાર શું છે અને એનો અંતિમ ધ્યેય શું છે. બિલકુલ. અને આ સમગ્ર કથાના કેન્દ્રમાં એક પાત્ર છે જેને આ લખાણો દ્વિતીય ઈશ્વર કહે છે. આ શબ્દ કદાચ નવો લાગે, પણ સ્પષ્ટતા માટે જણાવી દઉં કે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં આ સામાન્ય રીતે ઈસુ ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે. આ દસ્તાવેજો મુજબ તેઓ પ્રેમની આજ્ઞા દ્વારા શાસન કરે છે. પણ અહીં જ એક મોટો તણાવ ઊભો થાય છે. કેવો તણાવ? જો શાસન પ્રેમનું હોય તો પછી આજ્ઞા તોડનારાઓનું શું? અને અહીંથી જ આપણી ચર્ચાનો સૌથી ગહન અને કદાચ સૌથી વિવાદાસ્પદ ભાગ શરૂ થાય છે, અગ્નિ સરોવર. તો ચાલો સીધા એના પર જ જઈએ. પ્રેમની આજ્ઞા અને અગ્નિ સરોવર, આ બંને વિરોધાભાસી વિચારો એકસાથે કેવી રીતે અસ્તિત્વ ધરાવી શકે? સાચું કહું તો અગ્નિ સરોવરનો વિચાર જ થોડો ડરામણો છે. આ લખાણો આને શાબ્દિક અર્થમાં લે છે કે પછી કોઈ રૂપક તરીકે? આ લખાણો તેને ખૂબ જ ગંભીરતાથી લે છે. એમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે જેઓ પ્રેમની આજ્ઞાનો ભંગ કરે છે અને જાણી જોઈને બીજાને નુકસાન પહોંચાડે છે તેમને અગ્નિ સરોવરમાં નાખવામાં આવશે. આને બીજું મૃત્યુ તરીકે પણ ઓળખાવવામાં આવ્યું છે. બીજું મૃત્યુ? હા, મતલબ કે આ કોઈ સામાન્ય મૃત્યુ નથી, પણ અસ્તિત્વના અંતનો સંકેત છે. પ્રકટીકરણના પુસ્તકનો ઉલ્લેખ કરતા આ દસ્તાવેજો કહે છે કે શેતાન, દુષ્ટ શક્તિઓ અને જેઓ લોકોને ગેરમાર્ગે દોરે છે તે બધાને ત્યાં ફેંકી દેવામાં આવશે. એટલે આ ફક્ત અમુક ખાસ દુષ્ટ શક્તિઓ માટે છે? ના, અને અહીં વાત વધુ જટિલ બને છે. આ લખાણો ભારપૂર્વક કહે છે કે જે કોઈનું નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલું નથી તેને પણ ત્યાં જ નાખવામાં આવશે. અને કોનું નામ લખાશે અને કોનું નહીં તેનો આધાર દરેક વ્યક્તિના કર્મો હશે. ન્યાય સંપૂર્ણપણે વ્યક્તિગત કાર્યો પર આધારિત હશે. આ રસપ્રદ છે. એટલે કે ન્યાયનો આધાર વ્યક્તિના કાર્યો છે. પણ મને એક વાત સમજાતી નથી. જો દ્વિતીય ઈશ્વર પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે તો શું તેઓ પોતે જ આ કઠોર ન્યાય કરશે? શું તેઓ ન્યાયાધીશની ભૂમિકા ભજવશે? અહીંયા એક ખૂબ જ સૂક્ષ્મ પણ મહત્વનો મુદ્દો છે. યોહાનની સુવાર્તાનો હવાલો આપીને આ લખાણો જણાવે છે કે દ્વિતીય ઈશ્વર પોતે કહે છે, હું જગતનો ન્યાય કરવા નથી આવ્યો, પણ જગતને બચાવવા આવ્યો છું. તો પછી ન્યાય કોણ કરશે? આ સાંભળીને લાગે કે તેઓ ન્યાય નહીં કરે, પણ એ જ શ્લોકમાં આગળ લખ્યું છે કે જે વ્યક્તિ તેમના શબ્દોને નકારે છે તેનો ન્યાય કરનાર બીજું કોઈ નહીં, પણ એ શબ્દો પોતે જ છે. એક મિનિટ, આ થોડું સમજાવો. એટલે કે વ્યક્તિ નહીં, પણ સિદ્ધાંત ન્યાય કરે છે. બિલકુલ, એક રીતે એવું જ. આ શબ્દો તેમને પ્રથમ ઈશ્વર એટલે કે પિતા પાસેથી મળ્યા છે. તેથી આ શબ્દો બ્રહ્માંડીય કાયદા જેવા છે. તમે કાયદો તોડો તો સજા કાયદા દ્વારા જ થાય છે, કોઈ વ્યક્તિગત દુશ્મનીથી નહીં. બરાબર ને? હા, બરાબર. અહીં પ્રેમની આજ્ઞા જ કાયદો છે. જેઓ આ કાયદા સાથે જોડાયેલા નથી તેમના માટે યોહાનની સુવાર્તામાં એક રૂપક વપરાયું છે. કયું રૂપક? તેમને વેલા પરથી કાપેલી સૂકી ડાળીની જેમ અગ્નિમાં નાખી દેવામાં આવે છે, કારણ કે તેઓ જીવનના સ્ત્રોતથી અલગ થઈ ગયા છે. વાહ, આ તો ન્યાયને જોવાનો એક અલગ જ દૃષ્ટિકોણ છે. પણ આ ચેતવણીઓ કોના માટે છે? શું આ ફક્ત એવા લોકો માટે છે જેમણે ક્યારેય ઈશ્વરમાં વિશ્વાસ જ નથી કર્યો? કે પછી તે એવા લોકોને પણ લાગુ પડે છે જેઓ પોતાને વિશ્વાસી માને છે? અને આ જ મુદ્દો આ લખાણોને વધુ ગંભીર બનાવે છે. આ ચેતવણીઓ મુખ્યત્વે એવા લોકો માટે છે જેમને એક સમયે પાપોની માફી મળી ચૂકી હતી. આ દસ્તાવેજો હેબ્રુના પત્ર પર ખાસ ભાર મૂકે છે, જેમાં લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ સત્યનું જ્ઞાન પામ્યા પછી પણ જાણી જોઈને પાપ કરવાનું ચાલુ રાખે છે તો તેના માટે પાપનું બલિદાન બાકી રહેતું નથી. પણ આ વિચાર ઘણા લોકોને અસ્વસ્થ કરી શકે છે. જો એકવાર માફી મળ્યા પછી પણ સતત ડરમાં જીવવાનું હોય કે ક્યાંક ભૂલ થઈ જશે તો માફી રદ થઈ જશે, તો શું તે ઈશ્વરના પ્રેમના વિચાર સાથે સુસંગત છે?
સ્ત્રોતો આ તણાવને કેવી રીતે સમજાવે છે? ખૂબ સારો પ્રશ્ન છે. આ લખાણો ડરમાં જીવવાની વાત નથી કરતા, પણ જવાબદારીની વાત કરે છે. અને આ રીતે સમજી શકાય. ધારો કે તમને ડ્રાઇવિંગ લાયસન્સ મળી ગયું, એનો અર્થ એ નથી કે તમે હવે ટ્રાફિકના નિયમો તોડી શકો. સાચી વાત છે. લાયસન્સ એ ડેટ છે, પણ તેની સાથે જવાબદારી આવે છે, ખરું ને? જો તમે વારંવાર નિયમો તોડશો તો તમારું લાયસન્સ રદ થઈ શકે છે. અહીંયા પણ એ જ તર્ક લાગુ પડે છે. પાપ ક્ષમા એક શરૂઆત છે, અંત નથી. આ લખાણોમાં ધર્મત્યાગ જેવા શબ્દો વપરાયા છે. એક મિનિટ. ધર્મત્યાગનો સરળ અર્થ શું થાય? શું એનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિને ફક્ત શંકા થાય કે પછી તેણે સક્રિયપણે વિશ્વાસને જાહેરમાં નકારી દેવો પડે? ના ના, આ લખાણો મુજબ ધર્મત્યાગ એટલે ફક્ત શંકા થવી નહીં. તે એક સભાન નિર્ણય છે. સત્ય જાણ્યા પછી તેને જાણી જોઈને નકારી દેવું અને પાપના માર્ગ પર પાછા ફરી જવું. તે એક વખતની ભૂલ નથી, પણ જીવનની દિશા બદલી નાખવાનો નિર્ણય છે. ઓકે. આને સમજાવવા માટે એક બીજો શક્તિશાળી રૂપક વપરાયું છે. મંડળી એટલે કે ચર્ચ એ દ્વિતીય ઈશ્વરનું ખડું છે, જ્યાં પાક તૈયાર થાય છે. અંતિમ ન્યાયના દિવસે ઘઉંને ભૂસાથી અલગ કરવામાં આવશે. જેઓ ફળદાયી સાબિત થશે તે ઘઉં છે, અને જેઓ નિષ્ફળ જશે તે ભૂસા જેવા છે. જેમને અગ્નિમાં નાખવામાં આવશે? બરાબર, જેમને ન બુઝાય એવી અગ્નિમાં નાખવામાં આવશે. આપણે પાપની વાત કરી રહ્યા છીએ, પણ શું બધા પાપ એકસરખા છે? મને એ સમજાતું નથી કે સ્ત્રોતોમાં ઈર્ષા જેવા મનોભાવને ચોરી જેવા કાર્યની બરાબરીમાં કેમ મૂકવામાં આવ્યો છે. શું તેની પાછળ કોઈ તર્ક છે? હા, અને એ તર્ક સીધો પ્રેમની આજ્ઞા સાથે જોડાયેલો છે. આ લખાણોમાં 1 કોરિન્થીન અને ગલાતીના પત્રોમાંથી પાપોની યાદી આપવામાં આવી છે, જેમાં વ્યભિચાર, મૂર્તિપૂજા, ચોરી, લોભ, નશો, ઈર્ષ્યા, ઝઘડા જેવી બાબતોનો સમાવેશ થાય છે. બરાબર. બહારથી જોતા ઈર્ષ્યા અને ચોરી અલગ લાગે છે, પણ આ લખાણો દલીલ કરે છે કે બંનેના મૂળમાં એક જ વસ્તુ છે: પ્રેમનો અભાવ. પ્રેમનો અભાવ. કઈ રીતે? જુઓ, ચોરી બીજાની સંપત્તિ પ્રત્યેના પ્રેમનો અભાવ દર્શાવે છે. ઈર્ષ્યા બીજાની ખુશી પ્રત્યે પ્રેમનો અભાવ દર્શાવે છે. ઝઘડો સંબંધોમાં પ્રેમનો અભાવ દર્શાવે છે. આ બધા કાર્યો અને ભાવો પ્રેમની મુખ્ય આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તેથી તેમને ગંભીર ગણવામાં આવ્યા છે. વધુ હેતુનો છે. જો કોઈ પણ કાર્ય બીજાને નુકસાન પહોંચાડવાના હેતુથી થયો હોય તો તે પ્રેમની આજ્ઞાની વિરુદ્ધ છે. આ બધું સાંભળીને એવું લાગે છે કે નિયમો ખૂબ કડક છે. જો ન્યાય આટલો વિગતદાર અને કઠોર હોય તો શું તે નિષ્પક્ષ હશે? શું સજા બધા માટે એકસરખી હશે? ના, અને અહીંયા ન્યાયની સુંદરતા અને સૂક્ષ્મતા જોવા મળે છે. લુકની સુવાર્તાનો ઉલ્લેખ કરીને આ દસ્તાવેજો સમજાવે છે કે સજામાં તફાવત હશે. તેમાં એક ઉદાહરણ છે. જે સેવક પોતાના માલિકની ઈચ્છા જાણતો હતો અને છતાં તેણે તૈયારી ન કરી, તેને વધુ માર પડશે. પણ જે સેવક અજાણતામાં ભૂલ કરે છે તેને ઓછી સજા થશે. ઓહ, ઓકે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ન્યાય વ્યક્તિના જ્ઞાન, હેતુ અને સંજોગોને ધ્યાનમાં લેશે. તે કોઈ આંધળો કાયદો નથી. સજામાં પણ આટલી સૂક્ષ્મતા હોય એ વાત રસપ્રદ છે. પણ આનાથી એક બીજો સવાલ ઊભો થાય છે. જો ન્યાય આટલો વિગતવાર અને નિષ્પક્ષ હોય તો શું તેની પ્રક્રિયા પણ એટલી જ પારદર્શક હશે કે પછી આ બધું બંધ બારણે થશે? તો એ એક જાહેર પ્રક્રિયા હશે. બધા જ સર્જિત જીવો, મનુષ્યો અને દૂતો તેના સાક્ષી હશે. દરેક કેસ જાહેરમાં રજૂ કરાશે અને ન્યાયના કારણો સ્પષ્ટપણે સમજાવવામાં આવશે. પણ આવું શા માટે? શા માટે આટલી પારદર્શિતા જરૂરી છે? કારણ કે જો ન્યાય ગુપ્ત રીતે કરવામાં આવે તો હારેલા પક્ષના મનમાં હંમેશા શંકા રહી શકે છે, ખરું ને? હા, એ વાત સાચી છે. બીજા સર્જિત જીવો પણ વિચારી શકે કે કદાચ ઈશ્વરે પક્ષપાત કર્યો. આ લખાણો મુજબ ઈશ્વરનો હેતુ માત્ર ન્યાય કરવાનો નથી, પણ પોતાની ન્યાયપણાને હંમેશ માટે સાબિત કરવાનો છે. એટલે કે આ ન્યાય માત્ર સજા આપવા માટે નથી, પણ એક રીતે બ્રહ્માંડીય શિક્ષણનો ભાગ છે. બરાબર. જેથી ભવિષ્યમાં કોઈ પણ સર્જિત જીવ ઈશ્વરના નિર્ણયો પર શંકા ન કરે અને સ્વતંત્ર ઈચ્છાનો સાચો અર્થ સમજી શકે. આ તો ન્યાય કરતાં પણ મોટો ઉદ્દેશ્ય લાગે છે. આ તો અદ્ભુત વિચાર છે. ન્યાય એ શિક્ષણનું સાધન છે. તો જો આ બધું શિક્ષણ અને સૃષ્ટિને સમજાવવા માટે છે, તો આ સમગ્ર પ્રક્રિયાનો અંતિમ ધ્યેય શું છે? શું તે ફક્ત પાપીઓને દૂર કરવાનો છે?
પાપીઓને દૂર કરવા એ પ્રક્રિયાનો એક ભાગ છે, પણ અંતિમ ધ્યેય નથી. આ લખાણો અનુસાર અંતિમ ધ્યેય છે સૃષ્ટિની પૂર્ણતા. એક યોહાનના પત્રમાં લખ્યું છે કે દ્વિતીય ઈશ્વર એટલા માટે આવ્યા જેથી તેઓ શૈતાનના કાર્યોનો નાશ કરી શકે. અહીં કાર્યો એટલે પાપ. હા, પાપ. અંતિમ લક્ષ્ય એક એવી સૃષ્ટિનું નિર્માણ કરવાનું છે જ્યાં પાપ કરવાની સંભાવના જ ન રહે. જ્યારે પાપ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે ત્યારે જ સર્જનનું કાર્ય પૂર્ણ ગણાશે. એટલે કે આ એક પ્રકારની કોસ્મિક શુદ્ધિકરણની પ્રક્રિયા છે, જેનો અંત એક આદર્શ સૃષ્ટિમાં થાય છે, જ્યાં ભૂલને કોઈ અવકાશ નથી. બરાબર. અને આનો એક સીધો સંબંધ મૃત્યુ સાથે છે. આ લખાણો મુજબ મૃત્યુ પાપનું સીધું પરિણામ છે. ઓકે. જ્યારે પાપ જ નહીં રહે તો મૃત્યુ પણ નહીં રહે. તેથી આ પ્રક્રિયાના અંતમાં દ્વિતીય ઈશ્વર મૃત્યુ અને પાતાળ એટલે કે હેડીઝને પણ અગ્નિ સરોવરમાં નાખી દેશે. મતલબ મૃત્યુ પોતે જ મૃત્યુ પામશે? હા, આ એક ખૂબ જ શક્તિશાળી છબી છે. આ રીતે સમય અને અવકાશમાંથી પાપ અને તેના પરિણામોનો સંપૂર્ણ નાશ થશે અને સૃષ્ટિ તેના અંતિમ અને સંપૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરશે. આ ખરેખર એક ભવ્ય અને વ્યાપક દૃષ્ટિ છે. પણ મને હજુ એક વાત ખૂંચે છે. દ્વિતીય ઈશ્વર જે પોતે સૃષ્ટિના સર્જક છે, તે આ બધું એક સર્જિત જીવ તરીકે શા માટે કરે છે? તેઓ પોતાની દૈવી શક્તિથી એક ક્ષણમાં બધું નષ્ટ કેમ નથી કરી દેતા? આ પ્રશ્ન આ સમગ્ર ચર્ચાના હૃદયમાં છે. આ દસ્તાવેજો દલીલ કરે છે કે તેઓ ઈચ્છે તો એક ક્ષણમાં બધું નષ્ટ કરી શકે છે, પરંતુ તેઓ આવું નથી કરતા. તેઓ પુનરુત્થાન પામેલા માનવ શરીરમાં એક સર્જિત જીવ તરીકે ન્યાય કરે છે. પણ શા માટે? આનું કારણ એ જ છે જે આપણે પારદર્શિતા વિશે ચર્ચા કરી. જો તેઓ પોતાની સર્જક શક્તિથી તરત જ બધું નષ્ટ કરી દે તો બીજા સર્જિત જીવો ક્યારેય સમજી ન શકે કે ન્યાય શા માટે અને કેવી રીતે થયો. એ માત્ર શક્તિનું પ્રદર્શન બની રહે. બરાબર. પણ જ્યારે એક સર્જિત જીવ બીજા સર્જિત જીવોનો ન્યાય કરે છે ત્યારે તે ન્યાય સંબંધિત અને સમજી શકાય તેવો બને છે. તે સાબિત કરે છે કે ઈશ્વરનો માર્ગ માત્ર શક્તિશાળી નથી પણ ન્યાયી અને પ્રેમથી ભરેલો પણ છે. તો ચાલો આ ઊંડી ચર્ચાનો સારાંશ જોઈએ. આ સ્ત્રોતો જે ચિત્ર રજૂ કરે છે તે એ છે કે ઈશ્વરીય ન્યાય પ્રેમની આજ્ઞા પર આધારિત છે. આ માત્ર અવિશ્વાસીઓ માટે જ નહીં પણ એવા લોકો માટે પણ એક ગંભીર ચેતવણી છે જેઓ વિશ્વાસના માર્ગ પરથી ભટકી જાય છે. ન્યાયની પ્રક્રિયા સંપૂર્ણપણે જાહેર અને પારદર્શક હશે, જેથી કોઈ શંકાને સ્થાન ન રહે, અને સજા પણ દરેકના કર્મોના પ્રમાણમાં હશે. બરાબર. અને આ બધાનો અંતિમ હેતુ ફક્ત સજા આપવાનો નથી, પણ પાપ અને મૃત્યુનો હંમેશા માટે નાશ કરીને સૃષ્ટિને તેની સંપૂર્ણ અને આદર્શ અવસ્થામાં લાવવાનો છે. સૃષ્ટિના નિર્માણ માટેના આવશ્યક પગલાં તરીકે રજૂ કરવામાં આવી છે, જ્યાં સ્વતંત્ર ઈચ્છા પાપ વગરની અને સંપૂર્ણ હોય. ન્યાય અહીં અંત નથી, પણ એક સાધન છે, એક માર્ગ છે જે સૃષ્ટિને તેના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડે છે. એક પીડાદાયક પણ જરૂરી સર્જરી જેવું. હા, બિલકુલ. જે શરીરને બચાવવા માટે કરવામાં આવે છે. આજના વિશ્લેષણના અંતે એક વિચાર મનમાં આવે છે જેના પર શ્રોતાઓ મનન કરી શકે છે. આપણે જોયું કે આ સ્ત્રોતો જણાવે છે કે ન્યાયાધીશ એટલે કે દ્વિતીય ઈશ્વર એ સર્જિત જીવનું રૂપ ધારણ કરવું પડ્યું જેથી અન્ય સર્જિત જીવો ન્યાયને સમજી શકે અને સ્વીકારી શકે. આના પરથી એક સવાલ ઉઠે છે, જો ન્યાયને ખરેખર સમજવા અને સ્વીકારવા માટે ન્યાયાધીશ અને જેના પર ન્યાય થઈ રહ્યો છે તે બંનેનું સ્વરૂપ કે સ્તર સમાન હોવું જરૂરી હોય, તો આ ચોક્કસ ધર્મશાસ્ત્રીય સંદર્ભની બહાર આપણા માનવ સમાજમાં અને આપણા જીવનમાં ખુદ ન્યાયના સ્વભાવ વિશે આ શું સૂચવે છે?